परमपिता परमात्माની યાદ દ્વારા કાર્યક્રમની શરૂઆતમાં કરવામાં આવી। કુમારી વૈભવી દ્વારા સ્વાગત નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું। આવનાર મહેમાનોને તાજ પહેરાવી તિલક ચુંદડી તેમજ ગુલદસ્તા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। જ્ઞાનની દેવી સરસ્વતીનું સ્વાગત કરીને મહેમાનો દ્વારા દીપ પ્રગટ્ય કરવામાં આવ્યું। બ્રહ્મકુમારી શીલાબેન દ્વારા સંસ્થાનો પરિચય આપવામાં આવ્યો તેમજ જીવનની અંદર સાચું સુખ શાંતિ અને ચરિત્રનું નિર્માણ કરવા માટે માતાની ભૂમિકા ખૂબ મહત્વની હોય છે। બ્રહ્મકુમારી રીટાબેન સર્વેને માતૃ દિવસની શુભકામના આપી પ્રવચનની શરૂઆત કરી હતી। જીવનમાં બધી સમસ્યાઓને સારી રીતે પાર કરી શકાય તે માટે આધ્યાત્મિક સશક્તિકરણ પણ જરૂરી છે। જો માતા માનસિક રીતે સશક્ત હશે તો તેના પરિવારને સશક્ત બનાવી શકશે। આદરણીય મહેમાન ડૉક્ટર અમિતાબેન પટેલ દ્વારા જીવનમાં માતાનું સ્થાન ઊંચું હોય છે। માતા મજબૂત હશે તો દરેક પરિસ્થિતિ સામે પરિવાર લડી શકશે। પરિવારને આગળ લાવવા માટે પણ માતાએ મજબૂત બનવું પડશે। બ્રહ્મકુમારી સેન્ટર પર સેવા આપનાર મુકેશભાઈ દ્વારા સુંદર ગીત રજૂ કરવામાં આવ્યું। આદરણીય રાજયોગીની બ્રહ્મકુમારી ગીતાબહેન દ્વારા આજના કલયુગમાં બાળકો પોતાના મા બાપની ઇજ્જત કરતા નથી। આપણે ઘરમાં બાળકના વાંચવા લખવામાં એડવાન્સ બનાવીએ છીએ પરંતુ સાથે સાથે સંસ્કારોમાં પણ એડવાન્સ બનાવવાની જરૂર છે। બ્રહ્મકુમારી ગીતા દીદીએ આમંત્રિત મહેમાનોને અને ઉપસ્થિત બધા ભાઈ બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો। ઓમ શાંતિ। પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આજે માતૃ દિવસ મનાવવામાં આવ્યો। સર્વપ્રથમ તો હું બધી જ માતાઓને નતમસ્તક થઈને પ્રણામ કરું છું, વંદન કરું છું અને માતૃ દિવસની શુભકામનાઓ પાઠવું છું। ખરેખર માનો રોલ આપણા જીવનમાં સબ તો મહત્વપૂર્ણ છે કારણ કે મા પાસેથી જ આપણને સંસ્કાર મળે છે। એટલે માના જે ઉપકારો છે એ કોઈ દિવસ આપણાથી ભૂલાય નહીં। પરમાત્મા જે આપણી સર્વપ્રથમ મા છે કારણ કે પરમાત્મા જ્યારે આપણે કહીએ છીએ તેમાં લાસ્ટ મા શબ્દ આવે છે। એ નિરાકાર છે, જ્યોતિ સ્વરૂપ છે। એમને આપણે પ્યારથી શિવ બાબા કહીએ છીએ કારણ બા જે બાળકને બહુ જ પ્યાર આપે છે એટલે શિવ બાબા ડબલ બા જે અસીમ પ્યાર આપે છે એટલે જ એને પ્યારનો સાગર કહેવામાં આવે છે। અને એ પરમાત્મા શિવ જ્યારે આ સૃષ્ટિ ઉપર પોતાના બાળકો પાસે આવે છે તો એ જેમના તનમાં પ્રવેશ કરે છે એમનું નામ છે પ્રજાપિતા બ્રહ્મા। તો એ પણ મા છે કારણ કે એમના થકી આપણને જ્ઞાનના સંસ્કાર આપે છે, જ્ઞાનની પાલના આપે છે, આપણે દુસંસ્કારોને પરિવર્તન કરીને દૈવી સંસ્કારો બનાવે છે। એ જ રીતે હું આજના દિવસે ખાસ મારી માતાઓ બહેનોને એ વિનંતી કરીશ પોતાના ઘરમાં પોતાના બાળકોને શ્રેષ્ઠ સંસ્કાર આપે। આપણે જે ભારતીય સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ વિશે જ્ઞાન આપે અને પરમાત્મા વિશે જાણકારી આપે જેથી એ પરમાત્મા પાસેથી શક્તિ લઈને પરમ આત્મા પાસેથી શક્તિ લઈને જીવનના દરેક કાર્યોમાં જીવનના દરેક વિઘ્નોમાં પણ એ સફળ થાય અને એ સંસારને પણ સુખમય બનાવી શકે એવી મારી અંતર્મનની શુભ ભાવના શુભકામના છે। ફરીથી સર્વને માતૃ દિવસની બહુ જ બધાઈ છે। ઓમ શાંતિ।